નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો. સ્વાગત છે તમારું ફરી એક નવા એપિસોડમાં. હું છું અનિકેત અડિયા અને આજે ઘણા તમારા લોકોના સવાલ હતા કે જે આજે સેવા કાર્ય કરી રહ્યા છો, તો સેવા કાર્ય કઈ રીતે કરી રહ્યા છો અને જ્યારે કોઈ પણ વ્યક્તિને અમારે રેસ્ક્યુ કરવા આવતા હોય છે તો અમે કઈ રીતે રેસ્ક્યુ કરી અને આશ્રમમાં પહોંચાડી શકીએ, અને ખાસ કરીને સુરતમાં તમે સેવા કરો છો, સુરતમાં કયા કયા પ્રકારના આશ્રમ આવેલા છે, ક્યાં આશ્રમ આવેલા છે, અને જ્યારે રસ્તા ઉપર અમને કોઈ આવું વ્યક્તિ દેખાય છે, ખરાબ હાલતમાં દેખાય છે, તો અમારે તેમને રેસ્ક્યુ કરવું હોતું હોય છે. તો રેસ્ક્યુ કરી અને જ્યારે અમે આશ્રમમાં મૂકીએ છીએ ત્યારે એમના ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ, પાન કાર્ડ માગતા હોતા હોય છે. આટલી ખરાબ હાલતમાં જ્યારે એ વ્યક્તિ હોતો હોય છે ત્યારે એમની પાસે કંઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ નથી હોતા, તો એમને અમે આશ્રમમાં કઈ રીતે મૂકી શકીએ, અને સાથે સાથે તમે જે સેવા કાર્ય કરી રહ્યા છો, ક્યારથી શરૂઆત કરેલી છે, તમે કઈ રીતે શરૂઆત કરેલી, અને આજે તમારી સાથે કોઈ સંસ્થા સંકળાયેલી છે કે કઈ રીતે કામ કરો છો, તો ઘણા બધા સવાલ છે અને આજે આ બધા જ સવાલોનો જવાબ તમને આપવાનો છું. તો એપિસોડને જોતા રહેજો અને તમારા વર્ગમાં શેર કરજો, જેમના લીધે ઘણા એવા લોકો છે કે જે યંગસ્ટરો સેવા કરવા માગે છે પણ એમને પૂરી માહિતી નથી, એમને પૂરી સમજ નથી કે કઈ રીતે સેવા કરવી અને આ વ્યક્તિઓને ક્યાં મૂકવા. તો એપિસોડને જોતા રહેજો અને તમારા વર્ગમાં શેર કરજો. તો ચાલો દોસ્તો, આપણે તમારા સવાલો છે કે જેમના જવાબો આપી અને તમારા સુધી માહિતી પહોંચાડીએ, જેમના લીધે તમે પણ આવી સેવા કરો. અને ઘણા એવા નિરાધાર, નિસહાય, વિધવા પરિવાર છે, વૃદ્ધ દાદા દાદી છે કે જે ખરાબ હાલતમાં પીડાય છે, અને જેમના માટે આપણે બધા જ એવા છીએ કે જેમની મદદ કરી શકીએ. તો ચાલો તમારા સવાલોના જવાબ આપવાની શરૂઆત કરું. તો પહેલો સવાલ એ છે કે તમે સેવાની શરૂઆત ક્યારે કરેલી અને કઈ રીતે કરેલી. મેં જ્યારે 2022માં સેવાની શરૂઆત કરેલી, અને 2022માં જ્યારે હું નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જ્યારે કોલેજ કરતો ત્યારે સુરતમાં ખાસ કરીને અમેઝિયા પાસે શેલ્ટર હોમ આવેલું હતું, અને આ શેલ્ટર હોમ એનજીઓ સાથે સંકળાઈ અને કામ કરતું હતું. અને આ શેલ્ટર હોમમાં જ્યારે એવા વ્યક્તિઓને લાવવામાં આવતા કે જે વૃદ્ધ પરિવાર હોય છે, જે પોતાના એમ કહી શકાય ને કે દૈનિક ક્રિયાઓ નહીં કરી શકે, નાવા ધોવાનું હોતું હોય છે, કપડાં બદલવાનું હોતું હોય છે, વાળ કાપવાનું હોતું હોય છે, કે જે આ પોતાના કાર્યો પોતે ન કરી શકે, એટલા માટે હું જ્યારે શનિ રવિ મારા રજાના દિવસોમાં નવસારીથી સુરત આવતો અને સુરતમાં મારાથી જે પણ થતો એ સેવા કરવાનો પ્રયત્ન કરતો. અને ખાસ કરીને દોસ્તો એમ કહી શકાય ને કે શરૂઆતમાં જ્યારે હું વૃદ્ધ દાદા દાદીના વાળ કાપવાના હોતા હોય છે, એમના કપડાં બદલાવાના હોતા હોય છે, એમને નવડાવવાનું હોતું હોય છે, તો ધીમે ધીમે આવા સેવાના કાર્યોની શરૂઆત કરેલી અને 2022માં મેં સેવાની શરૂઆત કરેલી. અને બીજો સવાલ એ છે કે આ સેવાની શરૂઆત તમે જ્યારે કરેલી તો એવા કયા વ્યક્તિ હતા કે જેમને તમે જોયા અને ત્યારબાદ તમને સેવા કરવાની ઈચ્છા થઈ. તો દોસ્તો ખાસ કરીને જ્યારે હું રસ્તા ઉપર, ખાસ કરીને રેલવે સ્ટેશનથી નવસારીથી સુરત અપડાઉન કરતો ત્યારે ઘણીવાર વૃદ્ધ દાદા દાદી એવી રસ્તા ઉપર રહીને માગતા હોતા હોય છે, અને એટલી ખરાબ હાલતમાં પડેલા હોતા હોય છે, બધા જ વ્યક્તિઓ ત્યાંથી નીકળે છે અને જોઈ અને જતા રહે છે. અને ત્યારે મને અંદરને અંદર દુઃખ થતું કે આના માટે કોઈ સુવિધા નહીં હોતી હોય, આના માટે કોઈ સંસ્થા કાર્ય નહીં કરતી હોય. તો ધીમે ધીમે એવા જ એક દાદા નવસારીમાં હતા, અને નવસારીમાં એમ કહી શકાય ને કે જે લુન્સીકઈ એરિયા હતો, ત્યાં એક દાદા ખરાબ હાલતમાં પડેલા હતા. અને જ્યારે એમની પાસે જઈ અને પહેલી વાર જાણવાનો પ્રયત્ન કર્યો કે દાદા તમે કેમ આવી હાલતમાં રહ્યો છો, આના પાછળની શું મજબૂરી હોતી હોય છે, ત્યારે દાદાનું સહજપણે જણાવવું હતું કે દીકરાઓ અમને નથી સાચવતા, અને જેમના લીધે અહીંયા રસ્તા ઉપર સૂઈ જાઉં છું અને આખો દિવસ બોટલ વીણું છું, અને બોટલ વીણી અને 500 રૂપિયા કમાઈ અને જેમાં મારું ખાવાનું કરું છું. તો ત્યારે મેં નવસારીમાં જાણવાનો પ્રયત્ન કર્યો કે કોઈ એવા આશ્રમ નથી, કોઈ એવા શેલ્ટર હોમ નથી. તો ત્યારે મને ખબર પડી કે નવસારીમાં પણ આવો શેલ્ટર હોમ કાર્ય કરે છે કે જે આવા નિરાધાર, નિસહાય લોકોને સાચવે છે. તો ત્યારબાદ એ દાદાને હું ત્યાં શેલ્ટર હોમમાં લઈ ગયો અને શેલ્ટર હોમમાં નવડાવી ધોવડાવી, વાળ કાપી અને સારી રીતે રાખવાનો પ્રયત્ન કર્યો. તો મેં આ રીતે સેવાની શરૂઆત કરેલી. અને એક ભાઈનો સવાલ એ છે કે તમે કયા શહેરમાં સેવા કરો છો. તો ખાસ કરીને દોસ્તો હું સુરતમાં સેવા કરું છું, અને સુરતમાં નિરાધાર, નિસહાય લોકો કે જે બ્રિજની નીચે રહે છે એવા વ્યક્તિઓને ખવડાવવાનું હોતું હોય છે, એ લોકોને શિયાળો હોય તો કંબલ આપવાનું હોતું હોય છે, કોઈ પણ પ્રકારની સેવા કે જો આ વ્યક્તિઓ બોટલ વીણે છે અને બોટલ વીણી 500 રૂપિયા કમાય છે, તો આ વ્યક્તિઓ માટે અવારનવાર સેવા કરતો હોતો હોઉં છું. ખાસ કરીને સુરતમાં હું સેવા કરતો હોતો હોઉં છું. એક ભાઈનો સવાલ એવો છે કે અમારે સેવાની શરૂઆત કરવી છે તો અમે કઈ રીતે સેવાની શરૂઆત કરી શકીએ. તો હું જણાવવા માંગી કે સેવા કરવા માટે કોઈ એવો હેતુ નથી હોતો કે આ જ સેવા કરી. જ્યારે તમારી શહેરી કે તમારી સોસાયટીમાં કોઈ વૃદ્ધ દાદા દાદી રહેતા હોય છે અને જ્યારે એ એકલા હોય છે અને એમને હોસ્પિટલમાં જવું હોતું હોય છે, તો હોસ્પિટલમાં જવા માટે કોઈ એમનો સહારો નથી હોતો, તમે એમને હોસ્પિટલમાં લઈ જઈ અને સેવા કરી શકો છો. ખાસ કરીને જ્યારે તમે કોઈ પણ બેંકમાં જાઓ છો અને બેંકમાં આવો વૃદ્ધ વ્યક્તિ અને જ્યારે એમને કંઈ લખાણ કરવાનું હોતું હોય છે, જ્યારે એમને કોઈ ચેક ભરવાનો હોતો હોય છે, તો આ પ્રકારની પણ સેવા કરી શકો છો. જ્યારે તમે રસ્તા ઉપર ચાલીને જતા હોવ છો અને કોઈ પણ વૃદ્ધ વ્યક્તિને રોડ ક્રોસ કરવો હોય છે પણ વાહનોની ભીડના લીધે એ રોડ ક્રોસ નથી કરી શકતો, તો તમે રોડ ક્રોસ કરાવીને પણ સેવા કરી શકો છો. સેવા કરવા માટે કોઈ ઉદ્દેશ્ય કે કોઈ હેતુ નથી હોતો, કોઈ પણ પ્રકારની સેવા કરી શકો છો. જ્યારે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે
તો રસ્તા ઉપર એ વ્યક્તિઓ સૂતા હોય છે કે જે ખુલ્લા સૂતા હોય છે, ત્યાં વ્યક્તિઓને કંબલ બાટીને સેવા કરી શકો છો. આ સેવા કરવા માટે દોસ્તો પૈસાઓ જરૂરી નથી હોતા, પણ એક તમારું લક્ષ્ય હોવું જોઈએ અને એક અંદરથી ભાવ હોતો હોય છે. ભાવ ઉત્પન્ન થાય તો જ તમે સેવા કરી શકતા હોતા હો છો. એક ભાઈનો સવાલ એવો છે કે અમને કોઈ વ્યક્તિ મળે છે અને ખરાબ હાલતમાં મળે છે, તો અમારે આશ્રમમાં કઈ રીતે મૂકવા અને એમની શું પ્રોસેસ હોતી હોય છે. તો ખાસ કરીને દોસ્તો આ બધા જ લોકોનો સવાલ સેમ હોતો હોય છે કે અમને કોઈ પણ વ્યક્તિ રસ્તા ઉપર મળે છે તો અમારે એમના આશ્રમમાં કઈ રીતે મૂકવાના પ્રોસેસ શું હોતી હોય છે. તો ચાલો આજે હું તમને પૂરી પ્રોસેસ સમજાવું. જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને રસ્તા ઉપર મળે છે, ખરાબ હાલતમાં મળે છે, ત્યારે એમની પાસે જાઓ, જાણો અને જાણવાનો પ્રયત્ન કરો. શરૂઆતમાં એ વ્યક્તિને તમે નામ પૂછો, ક્યાંના રહેવાસી છો, તમારા પરિવારમાં કોણ કોણ છે અને કેટલા વર્ષથી તમે અહીંયા રહ્યો છો અને કયા ઉદ્દેશથી તમે આ સિટીમાં આવેલા છો. આટલી બધી જ વાતોને જાણી અને ત્યારબાદ એ વ્યક્તિને પૂછવાનું કે તમારી આગળ પાછળ કોઈ નથી. અને ત્યારે દાદા કહે છે કે હું એકલો છું, નિરાધાર છું. ત્યારે તમે જે પણ વ્યક્તિને જે તે એરિયામાં ગોતેલા હોય છે ત્યાં નજીકના પોલીસ સ્ટેશનમાં જાઓ અને તમારા કોઈ પણ સંસ્થાના લેટર પેડ ઉપર લખાણ કરો કે દાદા છે જે નિરાધાર છે, નિસહાય છે અને અમે એમને આશ્રમમાં મૂકવા માગીએ છીએ. ત્યારબાદ એ તમારું લખાણ કરી અને પોલીસ સ્ટેશનમાંથી વેરિફિકેશન કરી અને એ લેટર પેડ તમે આશ્રમમાં આપો તો એ આશ્રમવાળા આ વ્યક્તિને રાખી લે છે. અને દોસ્તો ઘણીવાર ઘણા લોકોના એવા સવાલો હોતા હોય છે કે એમની પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ નથી હોતું, તો કઈ રીતે રાખવા. તો તેમના માટે આ જ પ્રોસેસ હોય છે કે તમે લેટર પેડ ઉપર લખાણ કરી પોલીસ સ્ટેશનમાં વેરીફાઈ કરી અને આશ્રમમાં મૂકી શકો છો. અને દોસ્તો આ શા માટે કરવું જોઈએ? આના વગર આશ્રમમાં નહીં મૂકી શકાય? તો હા દોસ્તો, ઘણીવાર એવા ક્રિમિનલ કેસો હોતા હોય છે કે એવા ક્રિમિનલ કેસો કે જેઓ વેશપલટો કરી અને આશ્રમમાં રહેવા માગતા હોતા હોય છે, રસ્તા ઉપર રહેવા માગતા હોતા હોય છે, તેમના માટે આ આપણે વેરિફિકેશન કરાવવું પડે છે અને ત્યારબાદ એમને આશ્રમમાં મૂકી શકાય છે. એક વ્યક્તિનો એવો સવાલ છે કે કોઈ પણ વ્યક્તિને આપણે સેવા કરવી છે તો એનજીઓ બનાવવું જરૂરી છે. તો દોસ્તો એનજીઓ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે તમે જ્યારે સેવાની નાની નાની શરૂઆત કરો છો અને વધારે લોકો સુધી પહોંચવા માગો છો ત્યારે એનજીઓની જરૂર પડતી હોતી હોય છે. જ્યારે શરૂઆતમાં ફેઝમાં તમે કોઈ પણ વ્યક્તિને ખવડાવવા માટે જાઓ છો, કંબલ બાંટવા માટે જાઓ છો, જ્યારે નિરાધાર, નિસહાય દાદા દાદી અને વિધવા બહેનોને અનાજ કીટ આપો છો, ત્યારે તમારે વધારે લોકો સુધી પહોંચવું હોય છે. તેમના માટે એક જ ઉદ્દેશ છે કે એનજીઓ હોતું હોય છે. અને એનજીઓ હોતું હોય છે કે જે બધા લોકો સુધી પહોંચે અને બધા જ લોકોના સાથ અને સપોર્ટથી આપણે વધારે લોકો સુધી પહોંચી શકાય. એમના માટે એનજીઓ ખોલવું જરૂરી છે. અને બાકી નાની નાની સેવા કરવા માટે આપણે શરૂઆતના ફેઝમાં નાની નાની સેવાઓ વગર એનજીઓ પણ કરી શકીએ છીએ. એક ભાઈનો સવાલ એવો છે કે જ્યારે સુરતમાં અમારે સેવા કરવી હોતી હોય છે તો સુરતમાં આશ્રમ ક્યાં આવેલા છે અને કેટલા આશ્રમ આવેલા છે. તો દોસ્તો સુરતની વાત કરીએ તો સુરતમાં 30થી વધારે આશ્રમો આવેલા છે અને અલગ અલગ પ્રકારના આશ્રમો હોતા હોય છે. ખાસ કરીને દોસ્તો વૃદ્ધ વ્યક્તિઓ હોય કે જેમના ઓલ્ડ એજ હોમ વૃદ્ધાશ્રમ હોતા હોય છે અને જ્યારે તમે બાળકોને રસ્તા ઉપર પાળો તો જેમના બાલાશ્રમ હોતા હોય છે. મંદબુદ્ધિ વ્યક્તિઓના મંદબુદ્ધિ આશ્રમ આવેલા હોતા હોય છે. તો આવી અલગ અલગ કેટેગરીના આશ્રમો સુરતમાં બધા જ પ્રકારના આશ્રમો આવેલા છે. તમે ગૂગલ મેપ્સનો સહારો લઈ અને આવા આશ્રમો શોધી શકો છો અને ત્યાં આવા વ્યક્તિઓને મૂકી શકો છો.